સુરતમાં રાઇડરે પાણી માંગતા રાઇડરને ગાળો આપવામાં આવી છે. દિલીપભાઈ, શું ભાઈ તમારે થયું તમારી ઘટના? અરે હું અહીંયા બપોરે 1 વાગે ઓર્ડર લેવા આવ્યો હતો, બરોબર. હા, તો મેં કીધું ગરમી છે તો થોડું પાણી ઠંડુ લઈ લઉં. મેં કીધું તો હું તો થોડું રાહત મળે આપણને, બરોબર. હા, એટલે હું પાણી લેવા ગયો બર્ગર કિંગમાં. મેં 15 મિનિટ વાટે ઉભો રહ્યો તડકામાં. તો તડકો બહુ ફૂલ હતો, બરોબર. તો મને કહે કે થોડી વાર ઉભા રહ્યો, પછી પાછું કીધું કે ઘરેથી પાણી ભરીને અવાય કે, બરોબર. હા, પછી અંદરથી એક લેડીઝ બીજી આવી કે મને સીધી ગાળે બોલી ગઈ. બરાબર, કે માથે ધોતી કે ગાળી કે પાણી કે ઘરેથી ભરીને અવાય કે તમારે. બરાબર છે. પછી મેં આમી કીધી. હા, ને ભાઈ આપણે ભાઈઓ એટલું જણાવવાનું કે આપણે રાઇડર ભાઈઓ છે એ કસ્ટમર ના બિહાફ ઉપર આવે છે. તો એ કંપની માટે રાઇડર પણ એક જાતનો કસ્ટમર જ કહેવાય. તો કસ્ટમર ને જો આ લોકો આવી રીતના ટ્રીટ કરે તો આ તો ન ચલાવી લેવાય, બરાબર છે. પાણી માંગ્યું હતું તો આવા તડકાની અંદર રાઇડર એટલા કલાક કામ કરતો હોય, આવા તડકામાં હેરાન થતો હોય, તો એક પાણી માંગે તો એ લોકો પાણી તો આપી શકવો જોઈએ ને. એના બદલે એ લોકો પાણી તો ન આપ્યું પણ રાઇડર ને ગાળ આપી અને અપશબ્દ આપ્યો. તો આ વસ્તુ તો લીગલ છે ને. એટલે બર્ગર કિંગ ઇન્ડિયાને હું એમ કહેવા માંગુ છું કે આ વસ્તુ ઉપર સ્ટ્રિક્ટ એક્શન લ્યો.